જમવાનું વખતે જો સલાડ મળી જાય તો આપણે ખુશ થઈ જઈએ. ઇનફેક્ટ મોટા ભાગના લોકો તો ખાતી વખતે કાચી ડુંગળી પણ ઈચ્છે છે. તો અમુક લોકોને કાચી ડુંગળી નથી ખાતા, પરંતુ શું તમે જાણો છો કે કાચી ડુંગળી ખાવાથી ઘણા ફાયદો મળે છે? કાચા ડુંગળી ખાવાથી ગજબ ફાયદો મળે છે અને શરીર આયર્નની જેમ મજબૂત પણ રહે છે. સૌથી પહેલા કે જો તમારું ડાયજેશન સારું નથી તો તમને કાચી ડુંગળીનું સેવન કરવું જ જોઈએ. બીજું કે જો તમને હાઈ બ્લડ શુગર છે તો હાઈ બ્લડ શુગર ઘટાડવામાં પણ કાચી ડુંગળી ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને કંટ્રોલ કરવા માટે તમારે રોજ કાચી ડુંગળી ખાવી જ જોઈએ. એના પછી ડુંગળીનું સેવનથી તમારું હાર્ટ પણ હેલ્ધી રહેશે અને હાર્ટ એટેક આવવાનો ખતરો પણ ઓછો થશે. નેક્સ્ટ કે કાચી ડુંગળી તમારું ઇમ્યુનિટી બૂસ્ટ કરશે અને શરીરને ફિટ રાખવા માટે પણ ફાયદાકારક હોય છે. એના સિવાય કાચી ડુંગળી તમારી હાડકાને પણ મજબૂત બનાવશે અને જ્યારે પગમાં સોજો આવે ત્યારે પણ તે ફાયદેમંદ સાબિત થાય છે. તો હવે જો તમે ડુંગળી નથી ખાતા તો તમારી ડાયટમાં તેને સામેલ જરૂર કરજો. અને જો ડુંગળી ખાવાથી એલર્જી થાય તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરજો. હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ. આવા જ કન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.